જય માતાજી મિત્રો, જય બાબારી મિત્રો। તો તમે મારી ચેનલમાં નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો ને ચેનલને લાઈક કોમેન્ટ જરૂર કરજો। ને આજે આપણે ફરીથી લઈને આવ્યા છીએ ગબ્બર ઠાકોર, અર્જુન ઠાકોર અને માલન ઠાકોરનું નવું સોંગ રિલીઝ થયું છે, એનું રિવ્યૂ લઈને આવ્યા છીએ। સોંગમાં શું છે અને શું જણાવ્યું છે અને શું સંદેશ આપવા માગે છે ગબ્બર ઠાકોર એ વિશે જણાવવાનું છે। તો મિત્રો, ગબ્બર ઠાકોર અને માલન ઠાકોર અને અર્જુન ઠાકોરનું આ સોંગ, આમાં મેઇન કેરેક્ટર 4 થી 5 જ લેવામાં આવ્યા છે। એક્ટિંગ કરે છે ગબ્બર ઠાકોર, માલન ઠાકોર અને હુકુમ ઠાકોર। માલન ઠાકોર અને હુકુમ ઠાકોર બંને પતિ પત્ની હોય છે। આ સોંગના ગીતકાર છે અર્જુન ઠાકોર। અર્જુન ઠાકોર સારું સોંગ ગાયું છે। આ સોંગની શરૂઆત થઈ છે એક નદીના સીનથી। ગબ્બર ઠાકોર નદીમાં જે પાણી વહેતું હોય છે ત્યાં પથ્થર અને પથ્થર પર બેઠા બેઠા વાંસળી વગાડતા હોય છે અને ત્યારે એમને ભાઈબંધ આવીને એમને કહે છે કે જો ગબ્બર, તારી પ્રેમિકાના લગ્ન બીજા જોડે થઈ રહ્યા છે। અને આ વસ્તુ જ્યારે એ ગબ્બર ઠાકોરને કહે છે ત્યારે ગબ્બર ઠાકોરને વિશ્વાસ નથી આવતો કે મારી પ્રેમિકા મને દગો આપે, પણ હકીકતમાં એમની પ્રેમિકા બીજા જોડે લગ્ન કરી રહી હોય છે। હવે ત્યાંથી જ તેમને જાણવા મળે છે, એટલે ત્યાંથી ગબ્બર ઠાકોર બાઇક લઈને જ્યાં લગ્ન થતા હોય છે ત્યાં જાય છે। હવે આ પોતાને નરી આંખે જોવે છે અને એમને વિશ્વાસ આવે છે કે ના, કે મારી સાથે થયો છે દગો। તો આ ગીતમાં મેન ઉદ્દેશ્ય એ છે કે બેવફા, એમની પ્રેમિકા એમની સાથે બેવફાઈ કરી છે। આમ તો શું, જ્યારે એ લોકો પ્રેમ કરતા હોય છે ત્યારે મોટા મોટા વાયદાઓ કરે છે, મોટી મોટી કસમો ખાય છે, સોગંદો ખાય છે। હું તારા વગર નહીં જીવીશ, કોઈ લગ્ન કરીશ તો તારા સાથે કરીશ, બીજા કોઈને સાથે નહીં કરીશ, આવા સોગંદ ખાય છે અને પછી પાછળથી ફરી જાય છે। એટલે સોંગનું નામ એના પરથી પાડવામાં આવ્યું છે બેવફાનો એવોર્ડ। અને અત્યારે આ સોંગ જે બંગડી ચાલ્યું છે એટલું ઝડપી ચાલ્યું નથી, કારણ કે બંગડી એક જ દિવસમાં 1 મિલિયન પહોંચી ગયું હતું। ત્યારે આ સોંગ એક જ દિવસમાં 3.5 લાખ વ્યૂઝ આવ્યા છે અને વધારે જ નથી આવ્યા, કારણ કે બંગડી અને આમાં બહુ ફરક છે લોકોને। આમ તો ગબ્બર ઠાકોરે જણાવ્યું છે પ્રેમ બેમના લફડામાં ના પડો, જે કરવું હોય એ બધા ઘરવાળાની પરમિશન લઈ છોકરી બોકરી જોઈને લગ્ન કરો, ને આવા લફડામાં પડ્યા પછી આખી જિંદગી પસ્તાવાનો જ વારો આવે છે। એટલા માટે આ સોંગમાં ઉદ્દેશ્ય મેન એ જ છે કે લફડું કર્યા વગર જિંદગીમાં આગળ વધો, સારા માતા પિતા પસંદ કરી છોકરી સાથે લગ્ન કરો અને પછી આખું તમારું જીવન નિર્વાહ વ્યક્ત કરો। અને ગબ્બર ઠાકોરે પાછળ પણ ગીત પર પણ આ જ સંદેશો આપવા માગે છે। અને અમુક સીન ગીતના જો પ્રેમની દ્રષ્ટિએ જોઈએ તો અમુક સીન સારા લીધેલા છે, નાઇટના સીન લીધેલા છે, કોઈ નદી કિનારાનો લીધેલો છે, એ સીન સારા લીધેલા છે। પણ જેવું સોંગમાં આ લોકોએ ધાર્યું તેવું સોંગ ચાલ્યું નથી, પણ ચાલશે, ધીમે ધીમે ચાલી જશે। એવું નથી કે બંગડી જેમ ટોપ કરશે, આમ તો ગીત બંને બધા વાયરલ થાય જ છે, આ પણ થશે જ, એવું કોઈ ખરાબ નથી। તો મિત્રો, તમને આ ચેનલ પર થોડા ઘણી માહિતી મળી હોય તો તમે અમારી ચેનલને સપોર્ટ કરજો। આવા નવા વિડીયો અમારી ચેનલમાં આવતા જ રહેશે, આજે નહીં કાલે નહીં, દરરોજ એક ને એક વિડીયો તો ડેલી અપલોડ થવાનો જ છે આપણી યુટ્યુબ ચેનલમાં। તો તમારા જેવા સપોર્ટ ઘણો છે। અને ગબ્બરભાઈ, અર્જુનભાઈ, તમે પણ અમારા જેવા નાના ક્રિએટરને સપોર્ટ કરતા રહેજો, તો અમે પણ આવા રિવ્યૂના વિડીયો બનાવીને આગળ મોકલાવી શકું। બોલો તો જય બાબારી।